નમસ્કાર મિત્રો. જેમ અત્યાર સુધી સાહેબશ્રીએ આપણે માહિતગાર કર્યા કે આપણે ડિજિટલ ક્રોપ સર્વેમાં સેલ્ફ સર્વે આપણે ખેડૂતો માટે એક આપણે ટેકનિકલી આપણે ઓપન કરેલું હતું. જે સેલ્ફ સર્વે આપણે હતું એના માટે આપણે અહીંથી 2-3 વખત બાયસેક થ્રુ આપણે તાલીમ પણ આપેલી છે અને કેવી રીતે પ્રક્રિયા કરવી. અત્યારે જેમ આપણે PSSનો એક્ટિવિટી ચાલી રહી છે એમાં પણ આપણે ખેડૂતોને કેવી રીતે સપોર્ટ મળી શકે અને આપનું વેરિફિકેશન જે છે એ ડબલ વેરિફિકેશનમાં આપનું ઓકે વેરિફિકેશન આવે એ પ્રક્રિયા માટે આપને પોતે આપ ખેડૂત તરીકે આપ જાતે સર્વે કરી શકો, જેનાથી આપનો જે પાક છે એ આપની ખોટી વિગતો આપણે ના જાય એના માટે આપ સેલ્ફ સર્વે કરો છો ત્યારે આપને એક સપોર્ટ મળી રહેશે. તો અત્યારે હું આપને સ્ક્રીનમાં આપણે પ્રેઝન્ટેશનથી માધ્યમથી આપને માહિતગાર કરીશ કે સૌથી પહેલાં જેમ સાહેબે આપને જણાવ્યું એમ કે ખેડૂતોએ જાતે સર્વે કરવા માટે સૌથી પહેલી આપણી જે રિક્વાયરમેન્ટ છે એમનું ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી કરેલી હોવી જોઈએ. જે ફાર્મર રજિસ્ટ્રીમાં એમને જે ગામના જે સર્વે નંબર છે એ સર્વે નંબર એપ્રૂવ થયેલા હોવા જોઈએ અને એમનું ફાર્મર આઈડી હોવું જોઈએ. એપ્રુવલની પ્રોસેસ જેમ આપણે અગાઉ પણ ઘણી વખત માહિતગાર કર્યા છે કે આપ રજિસ્ટ્રેશન કરો છો ત્યારબાદ આપના નેમમેચ સ્કોર મુજબ તલાટી કમ મંત્રીશ્રી અથવા તો એમના પછી સેકન્ડ લેવલમાં નાયબ મામલતદારશ્રી દ્વારા આપનું અપ્રુવલ થાય છે. અગર કોઈ ખેડૂતનું રજિસ્ટ્રેશન ધારો કે આપણે સેલ્ફ રજિસ્ટ્રેશન કર્યું છે તો આપ સીધું આપ DCSની એપ્લિકેશનમાં લોગિન કરી શકશો, જે આપને હું પછી બતાવીશ. પણ અગર આપનું રજિસ્ટ્રેશન VC અથવા CSC સેન્ટર દ્વારા થયેલું છે તો આપે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર જવાનું છે. તેમાં ખેડૂત તરીકે આપનું એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. આપણે આખી અપ્રુવલની પ્રોસેસ ફરીથી કરવાની રહેશે નહીં, માત્ર આપનું એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે કે જેથી આપ DCS એપ્લિકેશનમાં લોગિન કરી શકો છો. જો આપનું ખેડૂત રજિસ્ટ્રેશન ના થયું હોય બરાબર તો સેલ્ફ અથવા ઓપરેટર દ્વારા કોઈપણ કિસ્સામાં ના થયું હોય તો આપ સેલ્ફ મોડથી બી કરી શકો છો અથવા આપના નજીકના VC મિત્રનો સંપર્ક કરીને એમનું રજિસ્ટ્રેશન કરાવી તલાટી કમ મંત્રીશ્રી પાસે એપ્રુવલ લેવડાવી શકો છો. જેમ અહીંયા મેન્શન કર્યું છે કે આજ સુધીમાં આપણે ગુજરાત રાજ્યમાં 2100થી પણ વધુ ખેડૂતોએ જાતે ક્રોપ સર્વે કરેલું છે. મિત્રો, ક્રોપ સર્વે કરવાની પ્રક્રિયા બહુ જ ઇઝી છે, બહુ જ આસાન છે, જે હું અત્યારે સ્ટેપ્સમાં તમને બતાવીશ. તો એ પ્રક્રિયામાં તમારે માત્ર લોગિન કરીને આપના ખેતરે આપ રોજે રોજ જતા જ હો છો. ત્યાં જઈને આપણે આપણા જે બી પાક છે એનો ફોટો પાડીને વિગતો ભરવાની છે અને સબમિટ કરવાનું છે. તો ઘણી બધી આપને જે સરકારી સુવિધાઓ મળે છે એમના આપનું વેરિફિકેશન આ ક્રોપ સર્વે દ્વારા પૂર્ણ થાય છે. તો આપનું જે ક્રોપ રજિસ્ટ્રેશન માટે જે મેં કીધું કે સૌથી પહેલું જે રિક્વાયરમેન્ટ છે ફાર્મર રજિસ્ટ્રીમાં આપનું એકાઉન્ટ હોવું. આની અગાઉ પણ તાલીમ આપેલી છે, હું માત્ર આપને થોડુંક ઓવરવ્યૂ આપી દઈશ કે GJFR વાળું જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીનું પોર્ટલ છે એમાં ફાર્મર ટેબ ઉપર નીચે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ જે બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે. આપનો આધાર નંબર નાખવાનો છે. આમાં જ્યારે બી આપનો આધાર, ભલે આપનું ફાર્મર આઈડી બની ગયેલું છે પણ અગર આપણે ઓપરેટર દ્વારા કાં તો CSC દ્વારા કરેલું છે તો આ એક એકાઉન્ટ આઈડી બનાવવાનું એક પ્રક્રિયા કરવી જરૂરી છે. તો જેવો આપ આધાર નંબર નાખીને સબમિટ કરશો આપને એક OTP આવશે. આધાર રજિસ્ટર જે મોબાઈલ નંબર છે એમાં એ OTP આપણે સબમિટ કરશો એટલે આપણું eKYC વેરીફાઈ થઈ જશે. જે અહીંયા સ્ક્રીન ઉપર 2 સ્ક્રીનમાં દેખાય છે એવી રીતે આપની eKYC, આપનું નામ, આપનું ડેટ ઓફ બર્થ, ફોટોઝ વગેરે ડિટેલ્સ આમાં ડિસ્પ્લે થશે અને નીચે લાસ્ટમાં એક મોબાઈલ નંબર નાખવાનો છે. મિત્રો, આ વખતે ખાસ વસ્તુ ધ્યાન જે રાખવાની છે એ છે કે આ મોબાઈલ નંબર તમારો યુનિક હશે, કારણ કે આ મોબાઈલથી તમે જ્યારે DCSમાં પણ લોગિન કરશો ત્યારે તમે તમારા જે પર્ટિક્યુલર સર્વે નંબર જે અપ્રૂવ છે એ આમાં દેખાશે. તો આ નંબર તમે એન્ટર કરશો જ્યારે બી ત્યારે એમાં ફરીથી એક OTP આવશે. એ OTP વેરીફાઈ થયા બાદ આપને એક પાસવર્ડ સેટ કરવાનો ઓપ્શન આવશે. મિત્રો, પાસવર્ડ સેટ એવો કરવાનો છે કે જે તમને રેગ્યુલરમાં યાદ રહે, બરાબર, કે જેની આપ લોગિન કરી શકો. ભવિષ્યમાં અગર તમે પાસવર્ડ યાદ નથી બી રહેતો તો આપણા બંને સિસ્ટમમાં આપ તમે OTP દ્વારા પણ લોગિન કરી શકવાની સુવિધા છે તથા ફરગોટ પાસવર્ડ કરીને આપ નવો પાસવર્ડ પણ કરી શકો છો. ત્યારબાદ ક્રિએટ માય એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે આવો એક મેસેજ આવી જાય છે કે યોર એકાઉન્ટ હેઝ બીન એક્ટિવેટેડ, યુ કેન નાવ લોગિન. મિત્રો, આ ખાલી એક ઓવરવ્યૂ મેં આપ્યું છે ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન કરવા માટેનું. કેમ? કારણ કે આપણે ખેડૂત દ્વારા જે સેલ્ફ સર્વે કરવાનો છે એ એપ્લિકેશન માટે લોગિન માટેની આ પ્રાયોર રિક્વાયરમેન્ટ છે કે જેમાં આપના જે બી આપના સર્વે નંબર છે જે આ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ અપ્રૂવ થયેલા છે. હવે આપણે જે ક્રોપ સર્વે જે આખી કરવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા હું તમને ગાઈડ કરીશ. ગૂગલ પ્લે સ્ટોર પર જે DCS ગુજરાત, ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત, જે અહીંયા સ્ક્રીનમાં આપ જોઈ શકો છો એવી એક એપ્લિકેશન છે. એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે આપણે. મિત્રો, ખાસ આ વખતે ધ્યાન રાખવાનું કે આપણે કોઈ પણ પ્રકારની APK કોઈ પણ WhatsAppમાં કોઈ પણ રીતે આપણે ફોરવર્ડ કરેલી નથી.
તો આપને કોઈ પણ આ ટાઈપની એપીકે વોટ્સએપમાં આવે છે કે ભાઈ આ ઇન્સ્ટોલ કરીને આપનો સર્વે કરાવો, તો એ એપીકેનો ઉપયોગ કરવો નહીં. માત્ર ને માત્ર ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત નામની જે એપ્લિકેશન જે સ્ક્રીનશોટ દેખાય છે એ જ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાની છે. એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ આપણે જે પણ ભાષામાં એ એપ્લિકેશન યુઝ કરવી હોય, ઇંગ્લિશ કે ગુજરાતી કે હિન્દી, એ આપ ભાષા સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ જે સ્ક્રીન પર દેખાય છે કે સર્વેયર બનો અને તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો. મિત્રો, જેમ તમારું મેં પહેલાં બી કીધું કે ખેડૂત તરીકે ફાર્મર રજિસ્ટ્રીમાં ઓલરેડી આપણું એકાઉન્ટ બની જશે તમારું, અને એ જ એકાઉન્ટથી અહીંયા તમારું સાઇન ઇન થશે. તો તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો ઉપર ક્લિક કરવાનું છે. એ ક્લિક કર્યા બાદ જે 4 ઓપ્શન આવે છે એમાં બીજો જે ઓપ્શન છે કે ખેડૂત તરીકે સાઇન ઇન કરો, એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે. ખેડૂત તરીકે સાઇન ઇન કરોવાળા ઓપ્શન ઉપર ક્લિક કર્યાથી પાસવર્ડ અથવા ઓટીપી એ 2 ઓપ્શન આપને સિલેક્ટ કરવાનો ઓપ્શન મળે છે. અગર આપને આપનો એગ્રીસ્ટેક જે આપણે ફાર્મર રજિસ્ટ્રીમાં પાસવર્ડ સેટ કર્યો તો એ પાસવર્ડ યાદ હોય તો આપ પાસવર્ડ સિલેક્ટ કરી શકો છો, અથવા ઓટીપી ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ જે પણ મોબાઈલ નંબર આપણે રજિસ્ટર કર્યો હતો એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને પાસવર્ડ એન્ટર કરવાનું છે, અથવા ઓટીપી ગેટ કરીને ઓટીપી એન્ટર કરવાનું છે. જેવું આપ ઓટીપી કરીને પછી લોગિન કરશો, આપને એક આ ટાઈપની એક સ્ક્રીન આવી જશે જેમાં મારા કાર્યો અને માસ્ટર ડેટા એક ઓપ્શન છે. મિત્રો, આ વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમારું અત્યારે લોગિનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પછી તમારા જે સર્વે નંબર છે, તમારા સર્વેનું જે લોકેશન છે, બાકીની વિગતો માસ્ટર ડેટા ઉપર ક્લિક કરવા બાદ તમારી એપ્લિકેશનમાં સિંક થશે. તો જ્યારે બી આવી એપ્લિકેશનમાં જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ લોગિન કરો છો ત્યારબાદ માસ્ટર ડેટા ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી આપના જે બી અપ્રૂવડ પ્લોટ્સ છે એ પ્લોટ એપ્લિકેશનમાં ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ જેમ સ્ક્રીનમાં આપ દેખી શકો છો જે રેડ બોર્ડર કરેલું છે, એવી રીતે આપને 4 અહીંયા એક્ઝામ્પલમાં જે 4 સર્વે નંબર બતાવેલા છે, એવી રીતે આપના જેટલા પણ સર્વે નંબર હશે ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટર્ડ અને અપ્રૂવડ, એ બધા આપને અહીંયા દેખાશે. ત્યારબાદ આપ જે પણ સર્વે નંબરનો સર્વે કરવા માગો છો એના પર સ્ટાર્ટ સર્વે ઉપર ક્લિક કરશો. ત્યારબાદ જેમ અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે નકશો, એવી રીતે આપનો જે બી આપનો સર્વે નંબર પસંદ કર્યો છે એ સર્વે નંબરનો નકશો દેખાશે. મિત્રો, આ બાબતે જોવાનું છે કે તમે કોઈપણ સર્વે જે છે એ ઘરે બેઠા નહીં કરી શકો. આના માટે તમારે જે બી ખેતરનો જે સર્વે નંબરનો આપ સર્વે કરવા માગો છો એની 20 મીટરની રેન્જમાં, મતલબ આપણે ખેતરમાં જ અંદર તમારે જવું પડશે. ત્યાર પછી તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરી શકશો. અગર ક્યારેક એવું લાગે છે કે એક્યુરસી તમારી નથી, તો જીપીએસ એક્યુરસી ઉપર ક્લિક કરવાથી તમારું મેપનું જે એક્યુરસી છે એ થોડી ઇમ્પ્રૂવ થશે. ગૂગલ મેપના જે આપણે મેપ માટે લોકેશન સર્વિસ જે આપણે છે એનેબલ કરવાની રહેશે, અને 20 મીટરની રેન્જમાં થયા બાદ જ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી શકશો. ત્યારબાદ આપને ઓનર્સના નામ દેખાશે. અહીંયા પણ એક વસ્તુ હું ખાસ કહીશ કે ઓનરના નામમાં આપને અગર હમણાં ટૂંક સમયમાં આપણે અગર સુધારા કર્યા હોય તો અહીંયા ઓનરના નામ આપને જૂના દેખાઈ શકે છે. તો એનું આપણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણો આ સર્વે નંબર ઉપર થાય છે. ઓનરના નામને અત્યારે હાલ આ ડેટા સાથે લેવા દેવા નથી. એ ડેટા, કારણ કે આપણે જ્યારે જુલાઈ અંતિમ ઓગસ્ટમાં આપણે ડેટા રેવન્યુમાંથી લીધેલો છે એ ડેટા આપણે શોકેસ કરી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ કરીને આપણે સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરવાની છે. આખા સર્વે દરમિયાન તમે ખેતરના 20 મીટરના રેડિયસમાં જ હોવા જરૂરી છો, બરાબર. સર્વે સ્ટાર્ટ કરવાથી પૂર્ણ થાય ત્યાં સુધી સૌથી પહેલો આપનો ઓપ્શન આવશે કે બિનખેતી વિસ્તારની વિગતો દાખલ કરવાની છે. મિત્રો, બિનખેતી મતલબ આપણે એની કરેલી જમીન નથી. બિનખેતી મતલબ કે આપણે ધારો કે 2 હેક્ટરની જમીન છે, એમાં ધારો કે આપણે 0.5 હેક્ટર કે 1 હેક્ટરમાં કોઈ ફાર્મ હાઉસ બનાવેલું છે, કાં તો કોઈ તબેલો બનાવેલો છે, અથવા તો કોઈ કૂવો બનાવેલો છે, તો એ બધી વસ્તુ આપણે બિનખેતી વિસ્તારમાં ગણાય છે. તો બિનખેતી હોય તો આમાં તમારે હા કરવાનું છે. એરિયા જે હેક્ટર છે એરિયા આપણો નાખવાનો છે, અને 3 ફોટો લેવાના છે. અહીંયા છે કે આપણે ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 3 ફોટો લેવાની સુવિધા છે. એ ફોટો પણ આપણે કમ્પલસરી છે. એ ફોટો આપનો જીઓ ટેગ લોકેશન સાથેનો જાય છે, અને એની અંદર આપણે કોઈ રિમાર્ક્સ લખવાની હોય તો આપ રિમાર્ક્સમાં લખી શકો છો કે ભાઈ આપણે શું છે. અગર કોઈ જમીન આપની બિનખેતી નથી, આખા પૂરેપૂરા 2 હેક્ટર જે છે આમાં આપણે વાવેતર જ કરેલું છે, તો આપ ના કરીને આગળ વધી શકો છો. જેવું આપ નેક્સ્ટ જાઓ છો ત્યારે આપણે પડતર વિસ્તારની વિગતો એન્ટર કરવાનો ઓપ્શન આવે છે. મિત્રો, પડતર એટલે આપણે એવું છે કે ધારો કે કોઈ વાવેતર જ નથી કર્યું, એવા કિસ્સાઓને આપણે કહીએ કે ભાઈ પડતર વિસ્તાર, કે આ વખતે કોઈ અમુક સિઝનમાં વાવેતર ના કરતા હોય તો તમે એમાં હા કરીને, જો પડતર હોય તો એમાં હેક્ટર એરિયા નાખી શકો છો અને એનો ફોટો લઈ શકો છો. નથી, એમાં વાવેતર આપણે પૂરેપૂરું કરેલું છે, તો ના કરીને પછી આપણે
આગળ જઈ શકો છો. પડતર વિસ્તારની વિગતો દાખલ કર્યા બાદ ઓપ્શન છે કે પાક હાર્વેસ્ટ થઈ ગયો હોય તો એની વિગતો એન્ટર કરવાની છે. મિત્રો, જ્યારે આપણે ખેડૂત તરીકે સેલ્ફ સર્વે કરી રહ્યા છે, હું દરેક ખેડૂત મિત્રને એક વિનંતી કરીશ કે આપણે પાક હાર્વેસ્ટ થઈ ગયા પછી સર્વે કરવાનો કોઈ જ મતલબ નથી. જેમ સાહેબશ્રી અત્યાર સુધી આપણને માહિતગાર કર્યા કે આપણે વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે કે જ્યારે ટેકાના ભાવની ખરીદી હોય, MSP હોય કે કોઈપણ પ્રક્રિયામાં અગર આપની પાકની વિગતો પૂરેપૂરી હશે, સચોટ હશે, તો આપને ભવિષ્યમાં કોઈ વેરિફિકેશનમાં કે બીજી કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે. તો પાક હાર્વેસ્ટની કિસ્સામાં આપણે ના કરીને એના પછી આગળ વધવાનું છે. જ્યારે બી આપ આગળ વધો છો ત્યારે આપણી જોડે 3 ઓપ્શન આવે છે: પેરેનિયલ, બાયનિયલ અને સિઝનલ ક્રોપ. પેરેનિયલ એટલે આપણે જેમ બહુવાર્ષિક પાક કરેલા હોય કે આંબા વાયેલા હોય એવા કિસ્સાઓમાં આપણે વિગતો એન્ટર કરવાની છે. પછી બાયનિયલ અને સિઝનલ. દરેક 3 ઓપ્શનમાં તમારે હા કે નાનો ઓપ્શન સિલેક્ટ કર્યા પછી જ આપણે આગળ વધી શકશો. હા કરો છો તો પછી એડ ક્રોપનો કરીને પછી એમાં ઓપ્શન આવે છે. અગર ના કરો છો, આપ સીધા નેક્સ્ટ જઈ શકો છો. 3માં ઓપ્શન શું છે, કોમન છે, હું નેક્સ્ટ સ્લાઇડ્સમાં બતાવીશ. અત્યારે આપણે જ્યારે યસ કરો છો તો વિગત કરવાની છે, નો કરો છો તો પછી નેક્સ્ટ આપણે બાયનિયલમાં જશે અને પછી સિઝનલમાં જશે. જેમ અત્યારે 3 સ્ક્રીન આપને દેખાઈ રહી છે તેવી રીતે જ્યાં જ્યાં વિગતો આપણે એન્ટર કરશો એમાં આપને ડિટેલ્સ દેખાશે. જ્યારે પણ તમે એડ ક્રોપ કરો છો ત્યારે આ જે સ્ક્રીનમાં દેખાય છે એ બધી વિગતો આપને એન્ટર કરવાની આવશે. બરાબર, કે પાકનું નામ શું છે, પાક કયો છે તમારો, પાકની વિવિધતા કેવી છે. બરાબર, મેઇન ક્રોપ છે કે બોર્ડર. જેમ પેરેનિયલ છે તો એવું હોઈ શકે કે બોર્ડર ક્રોપ હોઈ શકે કે આપણે બોર્ડર ઉપર જ વાયેલી હોય. બરાબર, અગર 1 હેક્ટરમાં આપણે પેરેનિયલ કર્યો છે, 1 હેક્ટરમાં સિઝનલ કર્યો છે તો પણ આપ એવી રીતે બતાવી શકો છો. વાવણીની તારીખ ક્યારે આપણે સ્ટાર્ટ કર્યું છે, વિસ્તાર આપ અહીંયા પસંદ કરી શકો છો. જેમ મેં કીધું કે પેરેનિયલ, બાયનિયલ કે સિઝનલ આપ પાક સિલેક્ટ કરો છો તો અગર 2 હેક્ટરમાં આપણે 1 હેક્ટરનું ભાગ પાડેલા છે તો આપણે વિસ્તારમાં અહીંયા 1 હેક્ટર એડ કરવાનું છે. બરાબર, અને બાકી જેમ વિગતો છે કે ભાઈ કયા સ્ટેજ પર છે, એમાં સિંચાઈનો પ્રકાર શું છે, અને પછી એનો ફોટોસ લેવાના છે. ફોટો લેવામાં જેમ મેં કીધું કે 1 મિનિમમ છે ને 3 મેક્સિમમ છે. હું દરેક ખેડૂત મિત્રને વિનંતી કરીશ કે પ્રયત્ન એવો કરજો કે 3 ફોટો લો આપ, અલગ અલગ જુદી જુદી દિશાઓમાંથી, કે એકાદ ફોટોમાં ક્યાંક આઈડિયા ના આવે કે એવું હોય, અને ફોટો ક્લિયર દેખાય. જે પણ આપનો પાક છે એ પાકના ફોટો વ્યવસ્થિત આવે કે જેથી જે અપ્રુવર છે, જે વેરીફાયર છે એને ખાસ ધ્યાન રહે. ટીકા જે ટિપ્પણી છે, રિમાર્ક્સનું બટન નીચે ઓપ્શન છે, એમાં આપ કંઈ રિમાર્ક્સ હોય તો લખી શકો છો આપના રિલેટેડ. જેમ અહીંયા એક આપણે સ્ક્રીનમાં દેખાય છે કે 2 ફોટો લીધેલા છે. બરાબર, એક કરતાં વધારે પાક હોય તો વધારે. આ વખત આપણે એક ઓપ્શન એડ કર્યા પછી ફરીથી આપણે પાક ઉમેરોનો ઓપ્શન આવે છે. ધારો કે મેં જેમ કીધું કે પેરેનિયલ, બાયનિયલ, સિઝનલમાં, હવે સિઝનલ જ પાકમાં એવું હોય કે 2 હેક્ટરમાં આપણે 1 હેક્ટરમાં અલગ અલગ પાક કર્યા હોય તો એવા કિસ્સામાં પણ આપ વધારે પાક પણ એડ કરી શકો છો. 1 હેક્ટરનો એક પાક એડ કર્યા પછી ફરીથી જ્યાં સુધી સંતુલિત વિસ્તાર આપનો 0 નથી થતો ત્યાં સુધી તમે પાક ઉમેરો ઉપર ક્લિક કરીને પાક એડ કરી શકો છો. એક વખત પાક ઉમેરો ઉપર ક્લિક કર્યા પછી આપનું સંતુલિત વિસ્તાર કમ્પ્લીટ 0 થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ કરો છો તો તમને આખી જે બી તમે બધી વિગતો ભરી છે એનું એક સમરી દેખાશે કે જેમાં પહેલાં બિનખેતી હોય તો એ વિગત આવશે, પડતર હોય તો એની વિગતો આવશે, પાક હોય તો એ પાકની વિગતો આવશે. આ દરેક વિગતો એક વખત ચેક કરી લેવી. જ્યાં ભૂલ થવાના ચાન્સીસ છે એવા છે કે જ્યારે તમે પાકનું નામ પસંદ કરો છો તો જેમ મિત્રો એવું છે કે પાકનું નામ પસંદ કરતી વખતે ડ્રોપડાઉનમાં આપે મે બી સિલેક્ટ, ભલે આપણે કોટન કર્યું હોય તો એની જગ્યાએ કેસ્ટર સિલેક્ટ થઈ જાય. બરાબર, ટચ કરવામાં ક્યાંક ઉપર નીચે થઈ શકે. તો એવા કિસ્સાઓમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાકનું નામ જે આપણે પસંદ કર્યું છે એ અને આપણે ફોટોઝ લીધેલા છે એ બંને મેચ થવા જોઈએ ખાસ. બરાબર, અને પછી આપણે સાચું ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા એક સુવિધા વધુમાં આપણે એ પણ આપેલી છે કે ઘણી વખત એવું હોય કે અમુક એરિયા હોય કે જ્યાં ઇન્ટરનેટ નથી, કાં તો આપ સર્વે જ કરવા જાઓ છો ત્યારે આપનું ઇન્ટરનેટ નથી, તો તેવા કિસ્સાઓમાં આપ ઓફલાઈન સર્વે પણ થાય છે. જે બી આપનો સર્વે થાય છે, માસ્ટર ડેટા જ્યારે આપણે સિંક કરેલો છે એ માસ્ટર ડેટા સિંક કર્યા બાદ તમારો બધો ડેટા ઓફલાઈન એપ્લિકેશનમાં સ્ટોર થાય છે. તો જ્યારે પણ આપ ખેતર પર જઈને સર્વે કરો છો 20 મીટર રેડિયસમાં આપનો સર્વે થઈ જાય છે. ત્યારબાદ આપણે સાચું ઉપર ક્લિક કરવાનું છે. અગર ઇન્ટરનેટ હશે તો એ ઓનલાઈન ડાયરેક્ટ સબમિટ થઈ જશે. અગર નહીં હોય તો તમારા મોબાઈલમાં એ સ્ટોર થશે. બરાબર, જેમ અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે સ્ટોર થઈ ગયેલા છે, પણ અગર તમારા કોઈ એવા સર્વે છે કે જેનો આપણે અપલોડ નથી થયો, ઓફલાઈન છે, તો અહીંયા આપણે સ્ક્રીન પર દેખાશે. તો એ વખતે આપણે એ બી ધ્યાન રાખવાનું છે કે દિવસ અંતિત
જનરલી એવું હોય કે દરરોજ રાત્રે 12 વાગે ડેટા ક્લિનિંગની અને પોર્ટલ અપડેટ કે એપ્લિકેશન અપડેટની એક્ટિવિટી થતી હોય. તો હું દરેક મિત્રોને વિનંતી કરીશ કે આજના દિવસમાં કરેલા સર્વે તો ટ્રાય કરો કે સાંજે 6-7 વાગે કે મેક્સિમમ 8 વાગ્યા સુધીમાં આપના ડેટા પેક લઈને આપ એ અપલોડ કરી દો, જેથી આપણે કરેલા સર્વે જે આપણે મહેનત કરી છે આપની વ્યર્થ ના જાય ને આપણે ફરીથી સર્વે ના કરવો પડે. ત્યારબાદ આ એક સુવિધા છે કે એવું થઈ શકે કે મેં જેમ એક્ઝામ્પલ આપ્યું કે કોટન અને કેસ્ટર સિલેક્ટ કરવામાં આપની ભૂલ થઈ હોય, બરાબર, આપણે સિલેક્ટ કર્યું હોય કોટન અને ફોટો આપનો કેસ્ટરનો આવેલો હોય, તો એવા કિસ્સાઓમાં જે બી આપણા સુપરવાઇઝર છે એ સર્વેને રિજેક્ટ કરશે. તો ખેડૂત મિત્રો આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની છે કે આપણે કરેલા સર્વે હોય એ સર્વે 100% સાચા રહે, તો જેથી આપણે રિજેક્ટ થવાના કેસીસ ના આવે અને આપણે થર્ડ પાર્ટ મતલબ પ્રાઇવેટ સર્વેયર્સ કે આપણે વીસીના સર્વે ઉપર આપની ડિપેન્ડન્સી ના રહે. તો જે બી આપનો સર્વે છે અગર રિજેક્ટ થાય છે તો આપણે આ ટાઈપનું એક રિજેક્શનનું રિમાર્ક્સ પણ આવશે કે ભાઈ રિજેક્ટ થવાનું રીઝન શું છે. તો મિત્રો જેમ અત્યાર સુધી મેં માહિતગાર કર્યા આપને કે ડિજિટલ ક્રોપ સર્વેમાં ફાર્મર રજિસ્ટ્રી અને રજિસ્ટ્રેશન આઈડી એ આપણે મેળવવું ખાસ જરૂરી છે. આપના દ્વારા ફાર્મર રજિસ્ટ્રીમાં જે રજિસ્ટ્રેશન કરીને જે સર્વે નંબર અપ્રૂવ થયેલા છે એ જ સર્વે નંબરોનું આપ સેલ્ફ સર્વે કરી શકો છો. આપે અગર વીસી અથવા સીએસસી સેન્ટર દ્વારા અગર આપણે સર્વે આપનું રજિસ્ટ્રેશન કરેલું છે તો આપણે સેલ્ફમાં એક એકાઉન્ટ ક્રિએટ કરવાની જરૂરિયાત છે. ત્યારબાદ તમે સેલ્ફ સર્વે કરી શકો છો. છતાં પણ અગર આપની સેલ્ફ સર્વેમાં બી કોઈક મુસીબત આવતી હોય તો જેમ સરે કીધું કે આપ આપના ત્યાંના પ્રાઇવેટ સર્વેયર્સ કે વીસી મિત્રોનો સંપર્ક કરીને આપના ખેડૂતનું આપના જે ખેતર છે એનો સર્વેની પ્રક્રિયા પૂર્ણ કરાવડાવશો, તો જેથી આપની ક્રોસ વેરિફિકેશનની એક્ટિવિટીમાં પણ કોઈ મુશ્કેલી ના પડે.